હાલો મિત્રો, આજનો નવો બ્લોગ છે. આજે આ ચોખાના રોટલા બનાવતી છે. અત્યારે આ ચોખાના રોટલા બનાવી કાઢ્યા છે ને ભાજીનું શાક બનાવ્યું છે. આ ભાજી છે કાંદા ભાજી, જે રકલી ભાજી આવે ને તેનું શાક બનાવ્યું છે. આ ખીચડી છે, ખીચડી થતી છે, હવા નીકળતી છે. ને આ સિંગ, નવી જાતની સિંગ, એ સિંગ આવે ને આ સિંગનું શાક. આ ભારેમાંની સિંગ છે, આ મોટામાંની સિંગ, બહુ મસ્ત સિંગ, તેનું શાક બનાવ્યું છે. મસ્ત બન્યું છે. અને આ બનાવીને તૈયાર કર્યું છે. બધું બાફી કાઢ્યું પહેલાં, પછી ટામેટાં મસાલો બધું નાખીને પહેલાં ચડાવી દીધું. ત્યાર પછી આ બી કાઢી નાખી, મેં છૂટી પાડી દઉં, આખી છૂટી પાડી મેં બી કાઢી નાખું. બી મને ગમે નહીં, એટલે બી અંદર આવે તો આપણને જરા હોવું જોઈએ પણ ભાવે નહીં. ટામેટાં બધું, કાંદો માંદો બધું નાખીને બનાવ્યું છે. આ શાક તૈયાર થઈ ગયું છે. સિંગનું શાક, આ ખીચડી છે તૈયાર થતી. ને આ ભાતો છે, ભાત, આ કચુંબર છે કાંદાનું, આ અઠાણું છે ને આ રોટલા બની ગયા છે. ચોખાના રોટલા બનાવ્યા છે. ચોખાના રોટલા તૈયાર થાય છે. આ ચોખાનો લોટ છે, બને ત્યાં સુધી ચોખાના આ દૂધ છે. દૂધ ચા પીએ અમે. ચાલો ખાવા માટે આવજો. આવી રીતે શાક બનાવજો. આમાં પ્રોટીન, ચરબી, એમાં બધા જ તત્વો આ સિંગમાં સમાયેલા હોય છે. આમાં દરેક તત્વો હોય છે. આ સિંગની અંદર ખાવાથી અઠવાડિયામાં એકવાર સિંગ ખાવી જોઈએ. ભાજી એકવાર ખાવી જ જોઈએ. ભાજીમાં પણ પ્રોટીન વધારે હોય છે. ખીચડી, તુવેરની દાળની ખીચડી, મિક્સ દાળની ખીચડી બનાવો એટલે એકવાર આ બધું ખાવું જોઈએ. શરીર માટે સારું કહેવાય. ચાલો આવજો, સક્સેસ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય, ગુડ નાઇટ.